પહેલા તો અભિનંદન અમારા અહીંના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબને અને બીજા અભિનંદન પાઠવું છું અમારા ભાવનાબેન જોશીને કે આ અહીંની પબ્લિકે અમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા. એમણે સામે આવો ગંદકીનો સળહળતો દરિયો આપ્યો છે પબ્લિકને. જો આ દરિયો એમને નજરે ના નિહાળાતો હોય તો પબ્લિક આ ગંદકીમાં ચાલી અને એમના બાળકોને બીમાર કરી રહી છે. તો હું એમને વિનંતી કરું છું પ્રમુખશ્રીને અને ધારાસભ્યશ્રીને અને ગુજરાત સરકારશ્રીને કે આ પબ્લિક હળી રહી છે ગંદકીમાં અને કાલે કોઈ રોગચાળો ફાટી નીકળશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. કેમ તમારા ધારાસભ્યને અભિનંદન આપવા પડે? કારણ કે એમને અમે ખોબલે ને ખોબલે વોટ આપી અને જીતાડ્યા તો એમના પાપે અમને ગંદકીનો દરિયો આપ્યો છે એટલે અમારે અભિનંદન આપવા પડ્યા. કઈ જગ્યા છે? આ 7 નંબર વિસ્તાર છે મસાલી રોડ કે જ્યાં ધારાસભ્ય ખુદ એમનું નિવાસસ્થાન છે અને જે પ્રમુખ બનીને ગયેલા ભાવનાબેન જોશી એમનું પણ નિવાસસ્થાન એટલે 7 નંબર વોર્ડ છે. આ એમનું ઘર કહેવાય. પબ્લિકે એમને ખોબલે ને ખોબલે અને ઘણી આશાઓએ વોટ આપ્યા હતા તો સામે પબ્લિકને એમણે ગંદકીનો દોર આપ્યો છે.